तो जो आ जामफળી સુકાઈ રહી એને નવરાઈ દઈએ અને પાણી પણ પાઈ દઈએ। જો માટલું ભરવાની પણ નહીં કરો, જો અહીંયા માટલું છે ને નળી લાઈન મૂકી દેવાનું। ચોર પકડાઈ ગયો। આપણે લાંબુ નવું ફ્રીજ આવે, ચોમાસું આવ્યું, હવે શું કરવું? અહીંયા બહેણી બાંધી અને લબડાઈ દીધી છે કુંડીમાં। 1 કલાક ઠરવા દઈએ પછી જ દૂધ ભરાવા જઈએ। જો અને આ બાજુ ઉધારી રહ્યા છે માલફુવા। મારા ફુવા, તાર ફુવા કે મારા ફુવા? માલફુવા તમારો કેટલો આવેલો। હેલો, કેમ છો યુટ્યુબ ફેમિલી? તો સ્વાગત છે તમારું આજના આપણા નવા વ્લોગ વિડીયોમાં। ને મિત્રો અત્યારે તો વાગી ગયો છે 1 કે 1:30 વાગવા આવ્યો છે। તો જો આ જામફળી સુકાઈ રહી એને નવરાઈ દઈએ અને પાણી પણ પાઈ દઈએ। જો મારે તો વિડીયામાં ના આવતી હાલ। જો આને નવરાવાના બધે ચાલ, વરસાદ આવ્યો તો બધે નહીં નાખો। જો લો આને પણ લીમડાને પણ નવરાઈ દઈએ પછી નળી હરખે કરતી હેડ ફેસર નહીં આવતી બરોબર। હવે જામફળ આવવાના તૈયારી છે મને એટલે નાઈ નાખ ડોસી તને નવરાવ ભરી છે યાર। ચલો માટલું ભરવાની પણ નહીં કરો, જો અહીંયા માટલું છે ને નળી લાઈન મૂકી દેવાનું। નાખ લે ડાયરેક્ટ માટલામાં નળી મૂકી દેવાની, ભરી જાય। મારે નળી લાઈ ડોસી નવરાત્રે ચલો દ્વારકા લઈ જાવી આબુ હે હે ડોસીને પવિત્ર કરવાની હે, દ્વારકામાં દરિયામાં લઈ જઈને નવરાવાની હે ને આબુ હે ને દ્વારકા। અહીંયા જઈને ગંગા પેલી કહેવાય ગોમતી નદીમાં નાહવાનું। આબુ હે ને માં ચોર પકડાઈ ગયો। જો ફેમિલી આજે 3 દિવસ થઈ ગયા છે દુકાન ભરાયા ને, પણ વ્લોગમાં લેવાનું જ ભૂલી ગયા છે, વિડીયોમાં ઉતારવાનું। અહીંયા ભરેલું છે બધે 20 થી 25 હજારનો સામાન ભરાવ્યો છે પાછો। જો આમાં કકોડો ભરેલો પડ્યો આખો, અને આમાં બધે નમકીનની વેફરની આમાં પડ્યું છે। જો આ બાજુ પાર્લે ને એવું ને, અને આમાં પડ્યા છે બધે નમકીનની ચલામાં, આમાં પાપડી ABCD એ ટાઈપનો। ને અમારા બાજુ રિયલ, ગોપાલ ને શ્રી હરિને એવા ને બધી એવી કંપનીના આવે છે। જો આ શ્રી હરિનો છે બધે। તો આપણે હવે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને બાઇક આવે એટલે ગામમાં દૂધ ભરાવા જવાનું। એવું એમ ચમ થાય તું હે? જો આ બાજુ હે ને માલફુવા બનાવ્યા। જો ગોળ ભાગે હાલ તો માલફુવા ખાવાનું હુજ્યું એને આજે નહીં દાંત ડળકી આને અને આને બંનેને એટલે જુઓ આજ 11 છે, આજે 11 છે। આપણે લાંબુ નવું ફ્રીજ આવે, ચોમાસું આવ્યું, હવે શું કરવું? હે જો દૂધ છે ને તે આ કુંડીમાં અંદર ઠંડુ થવા મૂકીએ। જો આમાં મૂકી દીધેલું હે। જો અહીંયા બહેણી બાંધી અને લબડાઈ દીધી છે કુંડીમાં। 1 કલાક ઠરવા દઈએ પછી જ દૂધ ભરાવા જઈએ, તો પણ ફેટ નહીં આવતા। અને જો આજે તો ગરમી એટલી બધી પડી છે ને કે શું વાત કરો। 4 વાગવા ગયા ને પરસેવે રેબઝેબ થઈ ગયા। અને આ બાજુ સડ્યું હતું વાદળા પણ બધી વેરાઈ ગયું છે। અને આ બાજુ વરણા બાજુ ને એ બાજુ તો માંડવી બાજુ વરસાદ થયો છે, પણ અમારી બાજુ જ નહીં થયો। જ્યારે વાવાઝોડું આવ્યું હતું ત્યારે વરસાદ થયો હતો થોડા ઘણો। એવા આત્માને ઓળખ્યા વિના રે લખ 84 નહીં તો મટે જી। જો અને આ બાજુ ઉધારી રહ્યા છે માલફુવા।
મારા ફુવા તાર ફુવા કે મારા ફુવા માલ ફુવા તમારો કેટલો આવે શના લોટના હે બાદરી નહીં ઘવાના લોટના માલપુઆ બને જોઈ લો મેડમજી બનાવી રહ્યા છે માલપુઆ હજી તો એક જ ઉતર્યો હવે અને બીજો ઉતર્યો તો ત્યાં ખેતરમાં લઈ જઈને ખાઈ રહ્યા છે મારા પપ્પા માહી ને હાર્દિક ત્રણે અહીંયા ખાઈ રહ્યા તો આપણે એ બાજુ એક મોટો મારતા આવીએ એક બીજો લઈને જ્યાં વાડીમાં બેસીને ખાઈ લઈએ સડે એમ ખાઈ જ રહેવાના માલપુઆ ઉતરે એમ રેડી જો આવી રીતે તેલ રેડવું પડે કોરું મોર તો હરખે ઉખડે ને પછી ઉખડે જ નહીં સોંટી જાય અહીંયા તવી પર દેતવા તો કર્યો નહીં છે બળી ને એક લઈ જુઓ બીજો બે વાર ફેરવે ત્યારે હરખી રીતે સડે અને મેડમ પર શેર એક જેબ થઈ જાય તો અમે લઈ જઉં પહેલાં હાથ ધોતા આવીએ અને પછી લઈને જઈએ ખેતરમાં અહીંયા પૂંડરા રોજડાને ગાવડાની વર રાખવાની હોય છે અમારા નાના ભાઈ ત્યાં સૂએ છે અને પવન અત્યારે તો ઠંડો આવી રહ્યો છે ને બપોરે તો પવન આવતો જ નથી ગરમી એકલી પડતી હોય તાપે મરી જઈએ આખો દિવસ અને પંખા ચાલુ કરીએ અહીંયા તો પતરા ગરમ થયેલા હોય ને એટલે ગરમ હવા આવે છે લૂ જેવી એટલે ત્યાં નહીં ચાલુ કરતા જો તો જુઓ ફેમિલી ગરમા ગરમ માલપુઓ લઈ અને જઈએ છીએ ખેતરમાં જો તરત તાજો ઉતાર્યો ગરમ લાવે છે ખેતરની વચ્ચોવચ્ચ ખાટલો લાવી અને મૂક્યો છે ને અહીંયા આવી અને માલપુઆની મોજ માણી રહ્યા છે મોજ લાવો હાર્દિક મના લો લાવો હા તે ખાધો ખાઈ જાઓ એ ખાવા માહન ખવડાય नहीं खाऊंगा ઉનો હારો ला पुपी ला कितनी बड़ा कर दिया માલપુઆ मैंने नहीं खाया શું ખાયો नहीं खाया સાચું બોલવામાં આવે છે પાછું नहीं खाएंगा નહીં ખાતો છે આખો ખાઈ જઈ માલપુઓ તે માલપુઓ ખાધો લે હાર્દિક लो बनाया बड़ा मजा आया હજી તો ખાય છે તો ફેમિલી આશા રાખીએ છીએ કે આજનો અમારો વ્લોગ તમને જરૂર પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને મિત્રો અત્યારે તો વાગી ગયા છે 10:15 અને હજુ આપણે વ્લોગનું એડિટિંગ કરવાનું બાકી છે એટલે વાગી જશે 11:30 થી 12 અને પછી વિડીયો અપલોડ કરવા મૂકી દઈશું એટલે આશી રાતમાં સવાર સુધીમાં થઈ જશે તો ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાય બાય ગુડ નાઇટ